તમને નથી લાગતું મુકાભાઈ કે રાવળ દેવની વાણીને આખ્યાનમાં ઓર્કેસ્ટ્રામાં રમેલુમાં ગાવા મળ્યા છે, ઢોલ ઉપર, પેડ ઉપર, ઓર્કેસ્ટ્રા ઉપર. મારી એક મીઠી ટકોર રામભાઈ રાવળના દીકરા તરીકે, નાના એવા બાળ તરીકે નાયતના મારા બાપ બીજો સમાજ એમ નો કે એટલું ધ્યાન રાખજો કે રાવળ અમારું ગાય છે. એવું તો કે છે કે ડાક પહેલા અમને આપી છે એમ. બીજો સમાજ કોઈનું નામ નહીં લઉં ને કાલે સવારે વળી પાછો ફોન આવે છે ગરવિંદભાઈ આ હું બીજો સમાજ એમ જ કે છે કે ડાક અમને આપેલું છે, રાવળદેવને નહીં. એટલે થોડુંક ધ્યાન રાખજો મારા બાપ. જે મને માં કાલાવાલા કરાવે એવા કાલાવાલા કરવા છે. પણ આજ 259મી તિથિ હોય અને હૃદયના ભાવથી હાકલો કરો અને જો ભવદુખ ભાંગીને ભૂકો ન કરે તો જોગી રતનદાસ ન કહેવાય. અહીં મારી નાયતના આગેવાનો બેઠા છે, જેને જોઈ અને એમ કાંઈક આચરણમાં મુકતા થયા છે. પહેલા તો મવાની રતનદાસ બાપુની તિથિ કમિટીને એકવાર જોરદાર તાળીથી વધાવો. જમવાનું મેનુ તે જાણે લગ્નમાં હોય એવું મેનુ. સુરમાના લાડવાન, સેન્ડવિચ, ખમણ ને મગનો શીરો. ભાઈ 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 એકવાર જોરદાર તાળીથી વધાવો. એના પ્રમુખ અને અમારા વેવાય રાજુભાઈ કમાણીને જોરદાર તાળીથી વધાવો. એમના ભાઈ જીતુભાઈ એને પણ જોરદાર તાળીથી વધાવો. ઉપપ્રમુખ કોણ છે? નાગજીભાઈ રાઠોડ, એને જોરદાર. જગદીશભાઈ અને નાગજીભાઈ એને જોરદાર તાળીથી વધાવો મારા બાપ. અને આખી કમિટી, કોકનું નામ લેવાનું હોય તો મને માફ કરજો, વળી એમ થાય કે અરવિંદભાઈ રાગ દ્વેષ ન હોય, પણ આખી કમિટી સાહેબ માણા તમારું માઇકમાં નામ બોલે કે ન બોલે પણ તમે સાયની કીટલી લઈ, અડાળી લઈ અને ગમે એવી સેવા કરી છે. પણ મારા જોગી રતનદાસના સોપડે લખાઈ ગયા છે. આવો રાજુભાઈ, રાજુભાઈ બોલ્યા આવો. તેમાં જ બધા આગેવાનો દાનાભાઈ બોરડાથી માંડી અને જેના નામની યાદી થાય બાપ, પણ સ્વર્ગસ્થ કહેતા હજી જીભ નથી ઉપડતી. ઓગડ શેઠ પઢિયાર જેસરવાળા એના નામની યાદી કરું છું. પ્રવીણ શેઠ અહીં બેઠા છે, એને જોરદાર તાળીથી વધાવો. કરશનભાઈ રાઠોડ એને પણ જોરદાર તાળીથી વધાવો. તેમજ બધા નાયત ગંગાના આગેવાનો, લાખા દાદાથી માંડીને, સવજી દાદાથી માંડીને બધાય. અને જીવામાલા પરિવારની યાદી થાય બાપભાઈને, બાબુ દાદાને એકવાર જોરદાર તાળીથી વધાવો. અને બધો સમાજ અહીં બેઠો છે. આમાં કોકનું નામ લીધું હોય, ન લીધું હોય, કોકને દુઃખ થાય એવું નથી. પણ મારા બાપ, આ તો મારા ને તમારા બાપની તિથિ છે. અહીંયા ગાવું બોલવું એ તો ઈતર બાબત છે, પણ એના ઉત્સવમાં, એના ઉત્સવમાં, એના પ્રસંગમાં હાજરી દેવાઈ જાય અને એના પ્રસાદનો ટુકડો પેટમાં પડે અને જો ભવના દુઃખ નો ભાંગી નાખે તો મારો માચિયાળા વાળો સંત ન કહેવાય. આ મવાનું ગૌરવ એટલે શિવ સાઉન્ડ ભરતભાઈ વાઘેલા, એને જોરદાર તાળીથી વધાવો મારા. એટલે કોકનું નામ રહી ગયું હોય તો મને માફ કરજો, પણ એક નાદ કરી દો, એક નાદ કરી દો અને પછી હું મને જે માં કાલાવાલા કરાવે બે પાંચ શબ્દો બોલીને પછી મારી વાણીને વિરામ આપીશ. પણ એક એવો નાદ કરવો છે કે અહીંથી ઠેઠ ઠેઠ માચિયાળા સુધી, બાપાની ચેતન સમાધિ સુધી આપણો અવાજ પૂગે. એટલા માટે અશોકભાઈ તરેડ એકવાર જોરદાર તાળીથી વધાવો માસ્તર સાહેબને. અને જેણે જેણે દાન દીધું છે બધા, એવું ભાઈ કોકનું નામ રહી ગયું તો માફ કરજો મારા બાપ. પણ બધાય અમારા દેવાભાઈથી માંડીને બધાય, દેવાભાઈ જેસરથી માંડીને બધાય, અને બધાય કલાકારો અહીંયા. જો કે હું તો બહુ નાનો છું અને હું આ ક્ષેત્રમાં મારે 2-5 વર્ષ થયા છે. કાંઈ વાંધો નહીં ભાઈ રાજુભાઈ. બહેનો થોડીક શાંતિ રાખજો, બહેનો માતાઓ થોડીક શાંતિ રાખજો. મારે બહુ ઓછા વર્ષ થયા છે આ ક્ષેત્રમાં, પણ મને એટલી ખબર પડે અમારો વિશાલ કેમ બોલતો હતો એમ. તમે ખાલી નામ લઈને બેસી જાઓ અને જો મોટા મોટા તર્ક વિજ્ઞાની હોય અને એને એકવાર જો બોસી હલવા ન મળે તો મેલડી ન કહેવાય બાપ. મને કે અરવિંદભાઈ, હું વહેલો બેઠો અને હરેશ કહેતો હતો, મને કે અરવિંદભાઈ ભૂવા નહોતા તો હું મૂંઝાણો. મેં કીધું મૂંઝાવાનું ન હોય, આ તો મારા ને તમારા બાપની તિથિ છે. આ
કાલું ઘેલું બોલાઈ જાય. આ તો વાણી પવિત્ર કરવાની, અહીં કઈ સિક્કા જડી ન દેવાના, અહીંથી કઈ એવોર્ડ લેવાના ન હોય. પણ નાત તમને સાંભળે ને એનાથી મોટું દુનિયામાં કાંઈ ન હોય મારા. This is not a port system. This is a support system. ઘણી વાર અમુક એમ કહે છે કે અરવિંદભાઈ અંગ્રેજી બોલો, એટલે હું કાંઈ મારી શક્તિનું મારા ભણતરનું પ્રદર્શન નથી કરતો, પણ હું કાયમ કહેતો આવ્યો છું કે બધાયના વિદેશમાં જાય, વિડીયો જાય, આમ જાય, તેમ જાય. મને કે અરવિંદભાઈ તમે આ હુલ્યો ચાલુ કર્યું, એ તો ઓટોમેટિક અંધારિયા વડથી નીકળી ગયું છે, એટલે બોલું છું હવે, લોકોને ગમે છે એટલે. પણ મારો એક હૃદયના ખૂણામાં એવી વાત તો પડી જ છે કે અમેરિકાની માલપા કોઈ વિડીયો જોવે ને, ભૂરિયા અંગ્રેજી માણસો, યુરોપિયન માણસો, તો એકવાર આમ કોઈક સાંભળે તો એમ તો કહેવા જોઈએ કે આ શું બોલે છે. તો એ આપણો કોઈ ગુજરાતી હોય, ઇન્ડિયન હોય તો કહી એકવો જોઈએ કે ધીસ ઇઝ અવર ગોડ. અરે આંગળી લાંબી કર, અને જો હૈયામાં વાઇબ્રેશન ન આવે તો મારી ભગવા ભેખની મેલડી ન કહેવાય. એટલે મને જેમ આ કલાવાલા કરાવે, હું હરેશને એની જેવું ગાઈ નહીં શકું. હા, એકવાર તાળીથી તો હાણાઈ જેવું ગળું છે. માતાજી હજી એને કૃપા કરાવી, માતાજીને પ્રાર્થના કરું છું. પણ મને માતાજીએ કાલાવાલા કરાવે એક નાદ કરી દો, અને પછી હું મને 2-5 વાણી જે માતાજી કાલાવાલા કરાવે કરવા છે, પણ બે ભૂજા કે 2 હાથ ઊંચા કરી અને નિખાલસ હૃદયથી બા બોલ શ્રી ચામુંડા માત કી, ખોડિયાર માત કી, મેલડી માત કી, મહાકાલી માત કી, રામચંદ્ર ભગવાન કી, बालकृष्ण लाल की, हनुमान जी महाराज की, बजरंगदास बापानी, रतनदास बापानी, जीवनानाथनी, अवलमातनी, रंबापुनी, लखराम बापुनी. ओम नमः पार्वती पति हर 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 महादेव हर. રાજુભાઈ અઠવાડિયું થયું ને ડાક ઉતરાવી બાબર ખેરની. પછી 2-3 દી આ ઓરિજિનલ કુંડલા વાટે અટક્યું. નકર મારે સોમનાથમાં આનું મુહૂર્ત કરવું હતું, પણ આજ મુહૂર્ત મારું રતનદાસ બાપુની તિથિમાં થાય, મારી ડાકનું. એની ડાકનું, મારી ડાકનું, નવી ડાકનું મુહૂર્ત આજ રતનદાસ બાપુની તિથિમાં, એનાથી ઉજળું કહ્યું હોય. બાબા આ કમાણી, આ મારી અમરમાની મેલડી. હા, બધી મજા કરવી છે, પણ 1-2 કડીમાં મારી સ્તુતિ કરી લઉં મારા બાપ. હા, ઊભા છો મારા બાપ, નાચ જ છે ને બાપા. થોડી વાર બે રતનદાસ બાપાના નામ માથે બેસી જાઓ મારા, થોડી વાર મારી નાચ ને મારી કરબદ્ધ પ્રાર્થના. થોડી વાર બાપા, કારણ કે મારા રતનદાસ બાપુના 2 શબ્દો કહેવા છે, એટલા માટે થોડી વાર બેસી જાઓ બાપા. મારી શારદા ભવાની સમરૂ તમને, આમ મારી વાસ વાસ જય જીવ હે મને. પણ દાશ ગું ગાવા જોગણી ઉતણા, આર ગયે બ્રહ્મા વિષ્ણુ મહેશ.
મારી મોટાઈ કરીને માં અને ત્યાં તો ખોલેલી કાંઠા કર્યા. અહીંયા મવાનું ગૌરવ એટલે ઇનક્રેડિબલ ઓફ મવા આપણી નાયતનું ગૌરવ ભાઈ બોરાણાની હાજરી છે. એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ. હા અને મારી જોગમાં અહીંયા મેલડીની કડીની મારી પાસે યાદ કરી અને મારા માતિયાળાના બાવલિયાને યાદ કરવા છે બાપ. આ પરવીનભાઈ, આ રવજીભાઈ, આ રાજુભાઈ, આ લાગજીભાઈ, આ જગદીશભાઈ, આ કમાણી શ્રાવણ જાલે બારી સાય સુંદર સરસે. શ્રાવણ મહિનો હાલે છે, શ્રાવણ મહિનો હાલે છે. ભગવાન ભોળિયાનાથનો મહિનો હાલે, ભગવાન ભોળિયાનાથનું ડાક વાગે છે અને દેવ ભેગા થયા છે દેવ. અને આ ભામંડળમાં સાહેબ પ્રકૃતિ ટોળે વળી ગઈ છે પણ કેમ? ભારી છે અંગાર છે દરબાર ગીરવાર છે તાલ હર છે નદિયા પર છે સાગર છે. આય અમરમાની મેલડી, આય અમરમાની મેલડી. રાજુભાઈ હા દેવભાઈ હા નામદેવભાઈ હા સમજી દાદા. આજે બાબા આ બઢિયા નાથાભાઈ મુકેશભાઈ સાવરકુંડલા હજારો દુશ્મનના ટોળા આવી આવતા હોય. અમારા બાપુ બોલતા એટલે હું કાયમ બોલું. પછી મને જ્યારથી સમજાણું રાજુભાઈ કે મારા બાપુ આમ શું કામ બોલતા હશે કે હજારો દુશ્મનના ટોળા આવી આવતા હોય અને જીભે મેલડી બોલી જાવ અને હજાર દુશ્મનના ટોળામાં બંદૂકના ભડાકા અરે આડી નો ફરે તો મારી જોગમાં એ મેલડી નો કહેવાય. પછી મને એમ થયું કે મારા બાપુ તો અભણ હતા પરવીન શેઠ. આ હું બેઠો કારણ કે મારી રૂમમાં મારા ઘરના નહીં એન્ટ્રી નથી એ બધાને ખબર છે. મને પૂછવાનું આવે કોઈ ફોન કરે કામ હોય હું મારું વાંચન કરતો મારું વાંચતો રાજભાઈ. પછી મને એમ થયું કે મારા બાપુ તો અભણ હતા એને આવું હુજું કેમ હશે કે હજારો દુશ્મનના ટોળાની માલપા એક ભગવતીનું નામ બોલા જાય તો એ બંદૂકને ભડાકે. પછી હું વાંચતો તો એમાં ભવાની સ્તોત્રમ લખેલું છે દેવી ભાગવતનું પહેલા પાને એનું 7મું સૂક્તમ એમાં લખ્યું છે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાન લે પર્વતે શત્રુ મતે. વિવાદે એટલે ઝઘડામાં, વિષાદે એટલે ઈર્ષ્યામાં, જલે ચાન એટલે જળમાં, અનલે એટલે અગ્નિમાં અને શત્રુ મધ્ય એટલે મને લાઈટ થઈ ગઈ દુશ્મનના ટોળાની માલપા મેલડી બોલો. અરે મારા બાપ મેલડી મેલડી માં બોલો એટલે તમારે મદ મત્સર મોહ આ બધું મૂકવું પડે તો મેલડી મળે. અત્યારે બધા કહે છે મારો કઈ વિરોધ નથી હું તો રાજી થાવ કે આમ કરો તો મેલડી મળી જાય ને એમ ન મળે. આ કઈ બજારના રમકડા નથી. મદ મત્સર મોહ મૂકવો પડે, લ એટલે લોભ મૂકવો પડે
અને દ એટલે દંભ મૂકવો પડે, ત્રણેય વસ્તુ મૂકો પછી મારી મેલડી તમને તાકે. અને જો ચીલા માથે આલી જાવ અને મારી મેલડી કે જો એકવાર હોનાના મોરલા નો ઉડાડું ને તો ઉકેલવાડના પાદરમાં મારી અમર મારી મેલડી નો હાળુભાઈ મુળુભાઈ બોરડા 101 ચૂણા વાળી મેલડી. હા બાપ મારી કુડા કંડિયાની કાળી નાગણી, મારી કુડા કંડિયાની કાળી નાગણી તન તકો મારી આ તરડીના અવાજ નો ટેકો મારી ઉકલવાડના મરમની મેલી તન બોલા. અમકેશભાઈ મારી નમૂડિયાની મૂડી એ મારા એકલાનો આધાર મારી રોગ રવજીભાઈ ઉગલવાન કમાણી 100 રૂપિયા બી નંબરવાની મેલડીને વધાવે. આમ તો રાજા સોલંકીના મેલડી કહેતા પહેલા, પણ મારા બાપુ રામભાઈ રાવળ રાજુભાઈને એને ઘરે ગયા એ કે સેવા તો અમરમાં એ કરી છે ને કે હા, તો આજથી અમરમાની મેલડી કહેવાય બાબુ. મારી એક વિનંતી છે, મને મોરારી બાપુ કીધું એ તમને કહું, મને મોરારી બાપુ કીધું એ તમને હું કહું છું. આ ધરતી ઉપર બેઠા છે એ બાવલિયાએ કીધું વિશ્વવંદની સંત. મને કે અરવિંદ તારા બાપનો વારસો ખભે લીધો છે કે હા બાપુ, તો એક વસ્તુ યાદ રાખજે, બહુ દુનિયા હામું જોતો નહીં, કારણ કે લોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં, આ દોરંગી દુનિયા ધણા ધોખા કદી ધરશો નહીં. ઘડીક આમ બોલશે ઘડીક આમ બોલશે, પણ તારી વાણી પવિત્ર રાખજે અને તારી વાણી કયો વર્ગ સાંભળે છે એની ઉપરથી તારો પરિચય થાય. આ મને મોરારી બાપુ કીધું હતું કે ભેળસેળ સંતવાણીમાં આવી ગઈ છે, ભેળસેળ સંતવાણીમાં આવી ગઈ છે, એમ બધાય ભેળસેળ આવી ગઈ છે. પણ હું તો મારી નાતને વિનંતી કરું, બાપુએ મને કીધું હતું, મને કે મૂળ વસ્તુ પકડી રાખજે, તમારી હાવડ્યું ન જવા દેતા, તમારી આરણી ન જવા દેતા. આજ હું તમને કહું છું, વિશાલ સરતાન પર જે વાત કરી, કોઈ તમારા રાગ ગાયક છે આખ્યાનમાં ઓર્કેસ્ટ્રામાં રમીલુમાં અત્યારે ઢોલ ને પેડ ઉપર થવા માંડ્યા છે માંડવા, તમારા રાગ ગાયક છે, તમારા ઝીલણિયા ગાયક છે, પણ આરણી ગાયું હોય ને એને જોગીના પેટ જન્મ લેવો પડશે બાપુ. જેવી તેવી નાચ નથી, આ જેવી તેવી નાચ નથી મારા બાપ. છાશ માખણ અને ઘી છેવટે એની દેહુ સળગી હોય, પણ એમાં કદી કાળપ નો હોય જેના કુળ દૂધડિયા કાગડા, જેના કુળ દૂધ એટલા ઉજળા હોય એમાં કોઈથી કાળપ નહીં બેહે, વાર લાગશે થોડી. કારણ અશોકભાઈ લખમણભાઈ પરમાર બગદાણા 200 રૂપિયા, વિપુલભાઈ કિશોરભાઈ પરમાર બગદાણા 200 રૂપિયા. વાહ મારા બા લઈ લી તમારી મેળા. હા હા નાગજીભાઈ, હા જગદીશભાઈ મારી જોગ માયા લાડ લડાડી રતનદાસ બાપાના 2 શબ્દો મારે તમને કહેવા છે. પણ એ ભાલાળને યાદ કરતો, મારી જોગ માયા મા મેલડીને યાદ કરતો, દેવ કોઈની દુબળી નથી, પણ એ જગદંબાને યાદ કરતો. પણ એનું રૂપ કેવું લાગે છે બાપ, આ શ્રાવણ મહિનો એમાં મવાની માલપા મળ્યા છે,
ત્યારે મારા બાપ એ મારી જોગમાયા મેલડીને યાદ કરું. ધેટ ઇઝ નોટ સમથિંગ, એવરીથિંગ ઇઝ મારી જોગમાયા મેલડી. અને એને યાદ કરતો એનું રૂપ કેવું લાગે છે બાપ. ભાવનગર સ્ટેટના સ્ટેટ કવિ પિંગલસિંહ પાતાભાઈ નરેલા એને 8 છંદ લખ્યા છે રાજુભાઈ, 8 છંદ. એમાંનો પહેલો છંદ આ માતાજી માટે પહેલો છંદ આ. નવરાજ નવેલી બની અલવેલી ભાવ ભરેલી ભબકેલી. નવરાજ નવેલી ભાવ ભરેલી ભબકેલી. શંકારી ચંપક વેલી માર ભરેલી 16 સદેલી આ થઈ ચારણી શૈલી. ચારણ હોય છંદમાં યાદ કરે, બારોટ હોય દુહામાં યાદ કરે, અને બ્રાહ્મણનો દીકરો શ્લોકમાં યાદ કરે. પણ ભગવો ભેખ રાવળદેવનો દીકરો હોય પછી એને ડાક આવડતી હોય કે ન આવડતી હોય, પણ 5 તાળી પાડીને પંચમીઓ જોગી મારી ભગવતીનો પાલક હોય ને પાલકની ઉપર 1.5 વેંત ખાટલી નાખીને બેહે, જેને સાંગા માસી કહેવાય. પછી ડાક ભલે ન આવડતી હોય પણ આતડીથી અવાજ કરીને એમ કહે કે હે મારી દુબળી વેળાની દેવ, આ કળયુગમાં ક્યાં ડુંગરે સડી ગઈ, અને જો ફળામાં ન બોલે તો ભગવો ભેખ નો કહેવાય બાપો. વાત એ કરતો તો ચારણ છંદમાં યાદ કરે, બ્રાહ્મણ શ્લોકમાં યાદ કરે, અને બારોટ દુહામાં યાદ કરે. પણ ભગવા ભેખનો દીકરો મારા બાપુ એમ કહેતા કે આખા પ્રોગ્રામમાં એકાદી આલણી તો બોલ્યું એટલે મૂળ પરિચય થાય કે આ ઈ જ છે એમ, આમાં બહુ ફેરફાર નથી એમ. એટલે એક મારી જોગમાં એ મેલડીની એક આલણી બાપ મારી નમૂડી મને માણા ઉપર બહુ ભરોસો નથી, સતિયા છે એની ઉપર છે જ પાછો, પણ દોરંગી દુનિયા છે, થોડુંક ધ્યાન રાખવું પડે. પણ હું કાયમ બોલું છું, મને ભગવે મારી મેલડી ઉપર ભરોસો છે. કાયમ બોલો છું. કોઈ એમ કે મેલડી અમારી, કોઈ એમ કે મેલડી અમારી, કોઈ એમ કે માં મેલડી અમારી. અરે હું તો જાહેરમાં કહું છું, તમને ચાંદલે મળી છે નામદેવભાઈ, તમારા ઘરે ન્યાય લેવા આવી છે ને પછી પૂજાણી છે, તમારા ઘરે કાપડે આવી છે. પણ માં મેલડી તો રાજુભાઈ, માં મેલડી તો મૂળ ભગવા ભેખની કહેવાય બાબો. માં મેલડી મૂળ ભગવા ભેખની કહેવાય. ભગવા ભેખની આતડી તું ભાઈ ને ઘણી વાર જજમાન નથી કહેતા કે દેવું નથી દેવું તમને, જાઓ હે નથી દેવું. હા અમર માની મેલડી તો એ ભગવો ભેખ એ કાંઈ બાહુ ન સડાવે, કાંઈ વાંધો નહીં બાબા. રાવળનું એક ખોડું હોય આખા ગામમાં, આખા ગામમાં રાવળદેવનું એક ખોડું હોય, અને આખું ગામ સામે હોય તો રાવળદેવનો દીકરો એમ ન કે બાહુ ન ચડાવે, પણ એમ કે કાંઈ વાંધો નહીં બાબા, હે કાંઈ વાંધો નહીં. પણ જો મારા હકનું હોય, હે જો મારા હકનું હોય, મારા ન્યાયનું હોય ને મારા બાપ દાદાનું, તમે અમારી વાડી છો એ ખેતરમાં જો એ વાવણી કરી હોય અને તમારી હાથ પેઠી જાય અને 2 પગે બોલો છો જો 4 પગે પાછા ન આવો ને તો તમારી ભગવા જંગલની મારી તું બોલા મણા હંડી હૈયાની હાડી મારી મેલડી તને બોલા. અરે બાપ આજ મારી ભગવી નાચ બેઠી છે. હું ધારું તો હજારો વાર્તા કરી શકું, એમાં દેવી પૂજકની હોય, કોળી પટેલની હોય, આ વાડીમાં બેઠા કડિયા કુંભારની હોય, પટેલની હોય,
પણ મારી નાયત મારી સામે બેઠી છે. અરે ચિયાડાના પાદરમાં જેને ધોળકા ધૂણાવ્યું મારી કાનિયા જોગીની મેલડી છે. શિહોર અને હર હખવતરની માલપા મારી રામપરાના ભૂરિયા વડલી ભગવા ભેખની મેલડી છે. ઉગલવાડની માલપા એક ડોશીએ સેવા કરી અને મારી મેલડી કે મારું કરેલું જવા ન દઉં. આ જો અમરમાની મેલડી થઈને ન બેહું તો ઉગલવાડની માલપા હું મેલડી નો કહેવા બાપુ. આવી આવી બાપુ ટકોરો ન કરાય. ભાજાને બે ઢગલા ન ભરવા દે. અને જેને અહીંથી વિશ્વા હોય ને, જેને અહીંથી વિશ્વા હોય, મારી મેલડી કે કદાચ થોડુંક મોડું થાય, હે મોડું થાય, પણ મારી મેલડી કે એકવાર જો ભોમાં ભાલે ભાતું ન પાડું તો મને ઉગલવાડની મેલડીનું કોઈ થાય. આય જોગમાયા, હાય પરાંબા. આ કળયુગમાં બધા મેલડી મેલડી શું કામ કરે છે? બધા દેવ નથી? ચામુંડા, ખોડિયાર, બૂટ, મોગલ, મોમાઈ છે જ. પણ જેથી મેલડીનું પ્રાગટ્ય છે ને તેથી બધાય દેવે સહી કરી છે કે અત્યારે તો તારું નામ મેલડી, પણ કળયુગની માલપા એવો સમય આવશે તેથી મેલડી મેલડી અને મેલડી થાય અમારી. આ ઈ સમય રાજુભાઈ ને ખોળીએ મારી ભગવતી જોગમાં ઉગલવાની મેલડીનું પ્રાગટ્ય થઈ ગયું. સાંભળજો, હું ધારું તો કાનિયા જોગીની વાત કરી શકું, પણ આજ એક બે શબ્દો સાંભળજો મિત્રો. મારું કામ ચોગટની પાસે ડંભાળિયા અને ડંભાળિયાની પાસે ઉખલ્લા ને ઉખલ્લાની પાસે પાલડી. અને પાલડીની માલપા અટક જેની ભાટી છે, હે અટક જેની ભાટી છે. અને જયરામ દાદા જેનું નામ, હાથ ગામની માલપા હજી જયરામ દાદાનું નામ લેવું હોય તો વિચાર કરવો પડે એવું નામ. અટક જેની ભાટી, જયરામ દાદા જેનું નામ. અને બન્યું એવું, જયરામ દાદાની એક દીકરો થોડીક માનસિક બીમારી. 1-2 મિનિટ મને સાંભળજો છોકરાઓ, ઘડીક બે, 1-2 મિનિટ ખાલી, વધારે નહીં. કારણ કે હું ધારું તો ગમે વાત કરી શકું, પણ મારી નાયત બેઠી હોય તો મારી નાયતની વાત કરું ને બા. અને ઉપજાવી કાઢેલું બિલકુલ નહીં બોલવું, હશે એ જ બોલીશ. એ જયરામ દાદાને એક સંતાન, પણ થોડીક માનસિક બીમારી, જેને આપણે પાગલ કહી, જેને ગાંડ પણ કહી. જયરામ દાદા ડાક વગાડવાનો ધંધો કરે, જજમાનના ઘરે ગયા છે. 2-3 દિનનું ગામતરું થયું છે. આ ભાટી મારી સામે બેઠા સાંભળ્યું સાહેબ, અત્યાર સુધીના ઇતિહાસના સોપડામાં ખોલી લેજો, ક્યાંય નહીં હોય. જયરામ દાદા ગામતરે ગયા છે, ડાકલા વગાડવા ગયા છે. અને બન્યું એવું, એના ઘરે 4 જણાએ આવીને ખાતર પાડ્યું. જે માનસિક બીમારી વાળા ભીખા દાદા ને નામ કદાચ આમ તેમ હોઈ શકે, પણ જેને માનસિક બીમારી હતી જાગી ગયા. અને થોડોક દેકારો ન કરે એટલે 4 માણસો જે ખાતર પાડવા આવ્યા હતા એને મોઢે ડૂસો દઈ દીધો. અને એને ઓસરીની માલપા થાંભલી યારે બાંધી દીધા. અને 4 માણસે જે આવ્યા હતા લૂંટ કરવા, ચોરી કરવા, ખાતર પાડવા, એ 4 માણસે એ જયરામ દાદા ભાટી રાવળદેવ ગામતરે ગયા, ડાકલા વગાડવા ગયા છે. અને એના એક દીકરાને ગાંડ પણ હતું, એને થાંભલી યારે બાંધી દીધો જેથી દેકારો ન કરે, સતવું ન થઈ જાય. અને સાહેબ એ ગાંડપણ વાળા અસ્થિર મગજના માણસને, જયરામ દાદાના દીકરાને તેથી એને લાકડિયા માર્યો. હે માર્યો, હાથ પગ ભાંગી નાખ્યા. બીજે દી હવાર પડ્યું, માણસો તો સારે વિયા ગયા. હવાર પડ્યું અને જયરામ દાદા આવ્યા ને આવીને જોયું કે તો થાંભલે બાંધેલો બાપો દોરડેથી, અને હાથ પગ ભાંગી નાખ્યા. જયરામ દાદાએ પોતાના અસ્થિર મગજના દીકરાને ન છોડ્યો, હે દોરડેથી ન છોડ્યો, પણ ફળિયાની માલપા નાની દેરી અને સિંદોરનો પાણો હતો. સિંદોરના પાણીની સામે બેહીને જયરામ ભાટી રાવળે એટલું કીધું કે હાય માં, હાય દુબળાની દેવ, હાય મારા એકલ વાયા નો બેલી. માં ક્યારે આવે એની વાત કરું. આ ભગવા ભેખની મેલડી હું કામ કે એની વાત કરું બાપ. રામભાઈ રાવળ સોગઠવાળાના નામમાં 100 રૂપિયા આપે છે. તાળીથી વધાવો મારો.
એની જેવું તો થઈ જ ન શકે. હું તો ખાલી લીટો રે ને એવી મહેનત કરું છું. એની જેવું તો થઈ ન શકે મારા બાપ. કારણ કે અમુક અમુક અવતારી પુરુષ જન્મે એ થવાય નહીં. મોરારી બાપુ જન્મે, બીજા મોરારી બાપુ થવાય નહીં. એ જન્મે. એમ રામભાઈ રાવળ ચોગઠવાળા જન્મે. હું એનો દીકરો છું પણ રામભાઈ ન થઈ શકું. હા મારા બાપા, હા મારા, હા હા બાબા. બોલીએ રામ બાપુની. એનો ભાવ છે. હા એનો ભાવ છે મારો. હવે બે શબ્દો મને કરી લેવા. એ ત્યાંથી સુંદરવાળા પાણીની સામે બેહી અને જરામ દાદા ભાટી રાવળે એટલું કીધું, ગળગળો અવાજ છે, નીતરતો અવાજ છે. મારી મેલડીને એક બે ટકોરા કર્યા બાપ. હો કેવા ટકોરા કર્યા. ક્યાં ગઈ મારી હૈયાની આહડી મારી મેલડી ક્યાં ગઈ રે. જેમ આંખમાંથી ધોરિયામાં પાણી પીવું જાય ને એમ આંખમાં જરામ દાદા ભાટી રાવળને આંખમાં ડળક 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 આંખુડાની ધાર થઈ અને જરામ દાદા ભાટીએ સુંદરવાળા પાણીની સામે એટલું કીધું કે એમાં કાકા ખૂટે, કુટુંબ ખૂટે, ખૂટી જાય મારી મેલડી મામાને. કાકા ખૂટે, કુટુંબ ખૂટે, મામાના મોહાળ ખૂટે, પણ મને એક ભરોસો હતો કે મારી ભગવા ઝંડાની ધૂળિયું ધર્મ મેલડી મારી વિધાતા આવે. આમાં 7-8 માણસની આંખમાં આહુડાને, મારા દેવાભાઈની આંખમાં આહુડાને. આમાં તો શું છે ભાઈ, વાગતું હોય એને વાગે. કારણ કે દુઃખ એવી વસ્તુ છે કે જેની માથે પડ્યું હોય એને જ ખબર પડે કે દુઃખ વસ્તુ શું છે. વિષયની વેદના તો જેને કઈડો એને થાય. જરામ દાદા ભાટીએ જ્યાં ત્રીજો ટકોરો કર્યો કે હાય માં, હાય દુબળાની દેવ, પણ માતાજીનો કાંઈ અવાજ ન થયો શેઠ. પછી પાવડો પડ્યો તો એ પાવડાનો હામડો કાઢ્યો, હાથો લાકડાનો હામડો. કોક વાહમાં હાકળું મારે, કોક તલવારું મારે, પણ એ જરામ દાદા ભાટીએ પાવડો પડ્યો તો એનો હામડો એ લાકડાનો હાથો કાઢી અને પોતાના વાહની માલપા 1 2 અને ત્રીજો ઘા કરીને એમ કીધું કે હું ગામત્રે ગયો તો પણ તું ક્યાં ગામત્રે ગયો. આ સુણાવાળી આવી બાપો. હા મેલડીના ઉપાસક છે ને એનાથી રહેવાય ને. હું ગામત્રે ગયો તો, હું ગામત્રે ગયો તો, પણ તું ક્યાં ગામત્રે ગઈ હતી. આજ સિંદોર વાળો પાણો કરીને તારો મેલડી મેલડી હું ભગવો ભેખ નામ બોલું અને મારી મેલડી તારા છોકરાનો કોઈ વાળ વાંકો કરે તો તારા નામને કાળી ઢીલી બેસે બાપુ. તારા નામને કાળી ઢીલી બેસે. ત્યાંથી મારી મેલડી કે બી અવાજ કર્યો અને સિંદોર વાળા પાણાની માલપાથી એમ કીધું કે જરામ ભાટી આજ મારે વાત રાખવી છે. આ મારો પરચો પૂરવો છે. નકર મારી મેલડીનો કોઈ સોરું હોય અને કોઈ આંગળી લાંબી કરે અને જો ધોમાં નો ભંડારું ને તો મને ભાટી રાવણની મેલડીને ખાજે ખોટ બે બાપુ. મને ટકોરા નો કરીશ બહુ. જા જા, જેણે જેણે ગુનો કર્યો છે કાલ હવારનો દી ઉગે અને જો બજારમાં ગાંડા કરું માનજે ભગવા ભેગની મેલડી ના કર્યો. અને મારી મેલડી એક હાકલો કર્યો છે, પણ કેવો હાકલો કર્યો છે બાપ. સુનાવાળી એ બાપા ટકોરો કરાજ નહીં મારી ભગવા ભેગની મેલડીને ટકોરો કરાજ. હાલ જવાનો મરી ગયો. આ ઇનામ નથી લેવાનું, આ એવોર્ડ નથી લેવાનો, પણ મારી નાયત બેઠી છે. અને તમારા કુળની માલપામાં મેલડી પૂજાતા હોય, તમારા વડવાના વ્યવહારમાં હોય, ધૂળીનો ધડીમલી કરીને બેહાડી હોય, અને આજે એક ભગવા ભેખનો દીકરો એક બાળક બની અને મારી મેલડીને આતરડીથી જો હું નાભીથી ગાતો હતો, કોઈ સિક્કા પાડવા ગાતો કે જમાવી દેવા ન ગાતો હતો, આજ મારી મેલડીને યાદ કરું. અને જેના કુળમાં મારી જોગ માયા મેલડી બેઠી હોય અને ભગવો ભેખ યાદ કરે અને જો એક હુબકો ન આવે તો એના કુળમાં મારી મેલડી
ભજવા વાળા મળી ગયા એ મળી એની લાજુ જવા દેતી નહીં મારી જોગ આજ મારી જોગમાં મેલડીને યાદ કરું મારી ભગવી સિંદરી બેઠી હોય મારી નાચ બેઠી હોય અરે સાહેબ જેના કીધે કારણ વિયા જાય ઈ નાચ બેઠી હોય અને મારી જોગમાં મેલડીને યાદ કરું અને જેને જેને કોકથી રૂવાડું મારી મેલડીના નામનું બોલ્યું હોય અને આ ટાણે ગમીને બેઠા હોય અને જો એક એક હુબકો ન આવે ને તો એના કુળમાં મારી મેલડી રો કરાય નહીં મારી જહરના ઝુકા પટિયારની મેલડી તને તકો રો તને તકો રો કરાય નહીં મારી ઉખલાના ભાટી રાવણની મેલડી એ તને તકો રો કરાય નહીં મારી સુણાના પરમારની મેલડી તને તકો રો ટકોરો કરાય નહીં હે મારી પોયલા રાવણની હે મારી ઘુઘરિયાળી તને ટકોરો કરાય નહીં જો મારી જમાવી દેવાની ભાવનાનો હું અહીંથી ગાતો મારો એકમાત્ર ધ્યેય હોય કે માડીના દર્શન કરવા છે અને આજ એક જોગીનું જેને નામ ઉજાડ્યું એક સંત રતનદાસ બાપુની 259મી તિથિ હોય અને એક ખમકારો કરી અને જો એક નાના બાળકને ખમા ન કે ને તો મારી ભગવી નાચનું ભાણું મારી મેલડી મારી ધનબાઈના ધર્મની મારી બોગલા બાવાની દેવી એ મારી ઉગલવાઈમાં મારી અમર માની મેલડી તન બોલા વાસભાઈ માં કંડિયાની માલપા એક લોઢાનું તરહોળ લાવે અને જુગા પટિયારને કીધું હતું કે દાદા આ કંડિયાની માલપા કાળી નાગણી આપું એનું ધ્યાન રાખજે રાજુભાઈ તમે જમતા જમતા કહેતા હતા કે હવે ફાળો બહુ થવા માંડ્યો ને પેલા દાતા ગોતવા પડતા જમણવારના ભાઈ અને એ દાતા પૂરા ન થાય તો ભાગ પાડવો પડતો કમિટીમાં પૈસાનો જીતુભાઈ આજ એવી બધી દયા થઈ છે કે દાતા એ બધું થઈ જાય તો એ પૈસા વધે છે મારે એટલું જ કેવું છે મારા બાપ રાજુભાઈ પેલા આપણા વડવાને છે ને કડા કે તાવો કરવો હોય ને એટલાનો વ્યાત નહોતો થતો મારા બાપ આજે એટલી બધી દયા થઈ છે હે એટલી બધી દયા થઈ અને મારી જુગા પટિયારની મેલડી કે મારા વેણે રહેજો મારા વતને રહેજો અને જાવ જાવ જો દુનિયાની માલપા ખીલા ન મારી દઉં તો મને મેલડીનું કોઈ તને તાજો હરદેવભાઈ ભાટી રાવળદેવ ઉખલ્લાવાળી મેલડીના નામમાંથી 501 રૂપિયા આપે તાળી વધો આમાં મારો એવો ભાવ છે કે જેને જેને મારી મેલડીનો કોકથી પવન આવ્યો હોય ને કોકથી પવન આવ્યો હોય અને રતનદાસ બાપુની તિથિમાં જો બેઠા હો અને જ્યાં બેઠા હોય ને જો એક એક હુબકો આવીને ખમા નો પછી રાવણ હોય ગીતર નાચવો જો ખમા નો કે ને તો કા તમારા વડવાને બેહવામાં ભૂલ પડી ગઈ હોય અને કાં તો તમારી મેલડીને બેહવામાં ભૂલ પડી અમુકાભાઈ સાવરકુંડલા રાવળદેવ જોગી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી મુકેશભાઈ સાવરકુંડલા તાળીથી બતાવો મારા બાપ ધન્યવાદ મારી કુડા કંડિયાની કાળી નાગણી કિશનભાઈ ભાટી 500 હા દાનાભાઈ અમારા વડીલ બોલતા હા નામદેવભાઈ મારી ભાખેલા મારી મેલડીના ભાઈ પડે આકર્ષણભાઈ રાઠોડ એ મારી ધૂપની વેળાનો ધણી મારી મેલડી તને બોલાવું તને બોલાવું
ગયા છે જોકે હરેશભાઈ કીધું આકર્ષણભાઈ માજી પ્રમુખ આભાર અને એ તો બધા પાયાના પથ્થર કહેવાય ને એ છે બાપભાઈ છે આ બધા ડીકે હતા ગીલાભાઈ સીધીભાઈ ખડી એકવાર તાળી દો ભાઈ ગીલાભાઈના નામને બાપ રતનદાસ બાપુના મંદિર માટે ખૂબ જહેમત એટલે એકવાર મારી મેલડીના નામમાં એક ઊંચો હાથ કરીને એક તાળીનો દાદ મારા બાપ માં મેલડીના નામમાં છે આપણે નાચ બધે કરાવી છે એક તાળીનો દાદ બાપ અને રામભાઈ રાવળનું એક ઝૂલનું બાપ એ તારા હવા હવા મણના તાવા તારા હવા ઉખલ્લાવાળી મેલડી નામ મથક સોરે એક તાળી મારા બાપ મારી વિનંતી એક તાળી ભજન નહીં થઈ જાય શ્રાવણ મહિનો ભોળાનાથની તાળી પડી જાય અને કોક કોક નસુના પોઈન્ટ બની છે ખુલી જાય એક તાળી મારા બાપ ઊંચા થઈ જાય સંગીત નહીં વગાડતા બાપ કાળી નાગણી રમે આ રોડે ઉભેલા મિત્રો હા કાળી નાગણી રમે કાળી નાગણી રમે કાળી નાગણી રમે માને ભગવો જાંડો વાલો રે માને ભગવો જાંડો ભાઈ હા મોર બોલે મારી નબળી જોકે આ બધું તો ભાઈ હરેશભાઈ જેવા યુવાન કલાકારને શોભે મારા ગળામાં ફીટ ન બે આ તો હું છે ને ટ્રાય વી વિલ સક્સેસ એમ ક્યારેક ક્યારેક ઘૂમરો મારી લઈએ એમ પણ મને તો એવું ગાવાની મજા આવે કેવી કંડિયો કામણ ગારો માનરી કંડિયો કામણ ગારો માનરી અરે બાપ મવામાં બેઠો છું જનતા પ્લોટમાં બેઠો છું અને અહીં મિત્રો બેઠા છે રમેશભાઈ ચાવાળાની યાદી કરું છું મારા બાપ હો રમેશભાઈ ચાવાળાની મારી ગીગા વાજાની મેલડીને યાદ કરું છું બાપ કંડિયો કામણ ગારો મેલડી કંડિયો કામણ ગારો એકવાર બધું ડિસ્ટર્બ ન થાય આકાશ આમર્યો કુમાર થોડાક આમર્યો બધું ડિસ્ટર્બ ન થાય ને એટલા માટે આમાં કમાણી કેટલા બેઠા હું વાત કરો કમાણી હા બધા કમાણીને એકવાર અમરમાની મેલડી નામમાંથી ઊભું થવાનું અને આની આગળ આવવાનું છે મારે અગવડતા ન સર્જાય એ રીતે બધા કમાણીને એકવાર મારા બાપ હો મજરો માણી લ્યો માં મજરો માણી લ્યો માં મજરો માણી લ્યો માં મજરો માણી લ્યો ભાઈ હા મારી અમર માના બાપ દાદાના ચોપડાની ધરી મરી ઉગલ વાળના ધારનું ધરમ મર મેલડી તને કઠોલો રાજુભાઈ
મારી ઉગલવાણના અમરમાની કમાણીની મેલડીને હાલી કહેવાય નહીં. એક તો કમાણીનું લોહી એવું છે અને એમાં એને અમરમાની મેલડી મળ્યા છે. અરે બાપ એનું નામ લ્યો, હે એનું નામ લ્યો ને જો ગાંડા હાજા ન કરે તો મારી અમરમાની મેલડી. આ ભર કોરોનામાં મળું બેઠું કર્યું, ભર કોરોનામાં આ સવજી દાદાનું. આ હનુમત હોસ્પિટલના ડોક્ટર રાજુભાઈને કહી દીધું કે રાજુભાઈ ભાવનગર લઈ જાવ દાદાને. અને તેથી મારી અમરમાની મેલડી કીધું તું કે દાદા ભલે ઉંમર થઈ ગઈ, ભલે ઓક્સિજન લેવલ ઘટે, પણ આજ મારી અમરમાની મેલડી કે મારો છોડવો હોય અને જો કરમાવા દઉં ને તો મને ઉગલવાય ને અમરમાની મેલડી ને થઈ તાજમ નો મારા બાપ. મેલડી તું મોરી માં 20 વર્ષના યુવાન રમે, 80 વર્ષના વરદ રમે છે, પણ સામે 18 વર્ષના છોકરા રમે છે. એટલે મને એમ થાય કે ના મને મજા આવી બાપાની તિથિમાં. હું બાપા તરફ જાઉં છું એની વાત તરફ, પછી મારી વાણીની વિરામ તરફ જાઉં છું. પણ મારી મેલડીનું વાંકું ન બોલાય. અરે વાંકું બોલો અને તો 3.5 ડગલા ભરવા દે ને. અખતરો કરજો કોક. ભાઈ વિશાલે કીધું એ વાત ઉપર એટલે જ ભાર દઉં છું. ગમે એ કરજો, તમે ગમે એવો ધંધો કરજો નીતિનો, પણ મારી મેલડી કે હું ભગવા ભેખનું ભાણું છું. મેલડીના ભાણામાં કોઈના બાપથી હાથ નથી નખાતો. મારી નીતિ અને મારી ટેક અને મારા ધર્મે રહેજો. અને ગમે એવા તવંગરના દીકરા તમારી હાર મેવી આવે અને મારી મેલડી ક્યાંક જાવ, અરે બાપ જો મોઢામાં આંગળી નો નખાવી દઉં તો હું ભગવાન ભેખની મેલડી. ધર્મેશ કુમાર અને ઈ મારી જોગમાં અહીંયા મેલડી આવ્યા છે બા. અહીંયા હું તમે કાંઈક આપી તો કઈ રતનદાસ બાપાનું કામ થઈ જાય એમ માનો તમે? એવું નથી. પણ આખા વર્ષમાં મને તમને કાંઈ આપ્યું હોય તો આપણું નાણું સાર્થક થાય. એટલા માટે એટલું બધું માણા બેઠું, એમાં 500 રૂપિયાના 15 બોલનો વધાવો જોઈએ છે. કોણ મારી મેલડીને વધાવે છે બાપ? એટલું બધું માણા. પ્રવીણભાઈ ઓઘડભાઈ શેઠ વઢિયાર જેસર જુગા વઢિયારની મેલડીના નામમાં 500 રૂપિયા. રાજુભાઈ કમાણી આ કમિટીના પ્રમુખ 500 રૂપિયા. નાગજીભાઈ રાઠોડની મેલડીના નામમાંથી 500 રૂપિયા. અમારે જીતુભાઈના દીકરા જતીનભાઈ, એટલે આમ તો જીતુભાઈના જ ગણાય, જીતુભાઈ સવજીભાઈ કમાણી 500 રૂપિયા. તાળીથી વધાવો બા. આપણા દીધે બાપાનું કામ ન થાય હો. આ તો આપણને આખા વર્ષમાં કાંઈક દીધું હોય ને તો આપણી નાણું સાર્થક થાય. એ વાત છે મારા બાપ. આ બાદશાહ ભોળાભાઈ કમાણી 500 રૂપિયા. સંજયભાઈ ભાટી બાબુ જીવા માલાનો પરિવાર 501 રૂપિયા આપીને મારા બાપભાઈના નામને મારી જીવા દાદાની મેલડીને વધાવે છે. તાળીથી વધાવો મારા બાપ. 15 બોલ જોઈ છે, એમાં 7 બોલ થયા. એટલા બધા માણસ 15 બોલનો વધારે છે મારા બાપ. લાખ રૂપિયાનું વેણ મારું ક્યાંય હેઠું નથી પીડ્યું, પણ 15 બોલ એટલી બધી મારી નાચ બેઠી છે. અને મેં પહેલાં કીધું એમ કે આપણે દઈએ તો બાપાનું કામ આ ફોટા માચાળાવાળાનું કામ થાય એવું નથી. આ તો મારો ને તમારો બાપ છે, પણ એના બાને કાંક અપાઈ ગયું હોય અને આખા વર્ષની માલપા ધંધાની માલપા જો કાંક આઈડપ આવતી હોય ને જો વાળી ન લે તો મારો જોગીનો સંત રતનદાસ ન કહેવાય બાપા. એ તને કોણ મનાવે આપણે ફીટ નો બે મારા બાપ. હજુ મારો બાપ જાગે છે રે અને એવા ભાણકાર વાગે છે અને ડગો ડગ બાપ જાગે છે
એક 15 બોલ જોઈ છે પણ મારા રતનદાસ બાપુના 2 શબ્દો કે 15 બોલ અને તમને આપ્યું હોય તો જ પરાયને કોઈને નહીં 15 બોલ જોઈ છે એટલા બધા માણસમાં ઝડપથી તમને આપ્યું હોય તો ઉઠી જાજો મારા બા ઈ ડગો ડગ બાપ યાગે છે તારી કૃપાથી અમે પંથડા કાઢ્યા રે ફકીરભાઈ રાવળદેવ 120 રૂપિયા આપે છે અમારા લાખા દાદા વંડા અમારા વડીલ છે ઓગળભાઈ નું એનું ઓછું લાગે કારણ કે હાજરી નું હોય ને એક વરહદી નથી થયું છે લાખાભાઈ વંડા 1000 રૂપિયા આપીને મારી જુગા પઢિયારની મેલડીને વધાવે છે તાળી પાડો ભાખે ભાખેલું મારી જોગ માયા મેલડી નું ભોય પડે નહીં દીકરી તરફથી 500 રૂપિયા દીકરી તરફ તાળીથી વધાવો રાઠોડ 500 રૂપિયા તાળીથી વધાવો રાઠોડ એ મારી કુડા કંડિયાની દેવી મારી નમૂડિયાની મૂડી મારા એકલાનો આધાર મારી વિધાતા એ મારી ભાગ્ય વિધાતા મેલડી તન બોલાવો ગીલાભાઈ સીધીભાઈ ખડિયા એક વાર એના નામને તાળીથી વધાવો ભાઈ રતનદાસ બાપુની તિથિ માટે આ મવાની માલપા જેને ખૂબ કામ કર્યું હતું ગીલાભાઈના હાથમાં એકવાર જોરદાર તાળીથી વધાવો ગીલાભાઈ સીધીભાઈ ખડિયાની કંડિયાવાળી મેલડીના નામમાં થાય 500 રૂપિયા તાળીથી વધાવો દાઠાવાળી મેલડીમાંની જઈને કાળિયા બીડવાળી મેલડીમાંની જઈને મને 100 રૂપિયા આવે છે બાપ ધન્યવાદ એ મડી રે ઢોસ રે તારો રણમાં માલ એનો કોઈથી ગલાય નહીં બાપા કા ખમા 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 મારી ખમા તને જાજી ખમા હોય બા ભાગ્યાને 2 ડગલા નો ભરવા દે એવી મારી મેલડી મામા મામા હવે 1 મિનિટ સાંભળજો ખાલી 1 મિનિટ આ જેના નામની 259મી તિથિ છે 1795 ની સાલ અને વાંકાનેર પાસેનું દલડી ગામ 1795 ની સાલ ને વાંકાનેર પાસેનું દલડી ગામ અને દલડી ગામની માલપા દેવ જેવો દેવ રાવળ દેવા દાદા નામ એ દેવા બાપાના ઘરે પોતાના ધર્મપત્ની રાણીબાઈની કુખે એક સંતાનનો એક દીકરાનો મોમાઈની દયાથી જન્મ છો જેનું નામ રત્નો રાખ્યું છે મારા બાપ જેના નામની આ તિથિ મારું ભજન કરી લઉં થોડુંક બાપ ગાવું વગાડવું પૈસા તો બધું થતું રહેશે પણ એકાદી વાણીના શબ્દો જો એ સાંભળી જાય તો આંટો ફેલ ન થાય બા રત્નો જેનું નામ અને એ દલડીની માલપા વાંકાનેર પાસે દેવાદાદાનું અવસાન થઈ ગયું અને રાણીબા અને એ જેને આપણે રતનદાસ બાપુ કહી પણ એ વખતે એનું નામ રત્નો આખા ગામની ગાયું ભેહું ચારે પણ એક દલિતની મેઘવાળની દલિતની જેને અત્યારે દલિત કહેવાય ચોપડીમાં હરિજન લખ્યું છે પણ અત્યારે દલિત કહેવાય એની ગાય કીચડની માલપા કાદવમાં ફસાઈ ગઈ છે
અને મરી ગઈ છે. અને તેથી રતનદાસ બાપુએ જોળીની માલપાથી કમંડળની માલપાથી પાણીની અંજળી નાખી અને એમ કીધું કે હું જોગી હોઉં, જોગીના ઘરે જન્મ દીધો હોય અને મારી મોમાએ દીધો હોય અને અંજળી સાંટું જો બેઠી ન થાય તો મારી જોગ માયા મોમાય ન કહેવાય બાપ. એ ગાયને જીવતી કરે પછી એ ગામ મૂકી દે અને જામનગર પાસેનું હડિયાળાની માલપા આવે રાણીબાનું દેહાંત થઈ જાય. માવતર ગુમાવ્યા પછી હાલતા 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 જુનાગઢની માલપા આવે અને શિવરાતનું ટાણું અને રાવટી નખાણી છે એમાં મૂળદાસ પરંપરાની માલપા ભાણદાસ બાપુ એની રાવટીની માલપા સેવા કરે અને રતનદાસ બાપુએ સેવા કરી અને પછી એ ભાણદાસ બાપુએ ગુરુ ધારણ કર્યા ભાણદાસ બાપુને અને પછી રતનદાસ એવું નામ આપ્યું અને દીક્ષા આપી અને એટલું કીધું કે રે રતનદાસ અહીંથી હાલવા માંડ અને જ્યાં તને શ્રીફળ કંકુ અને ચોખા મળે એ ગામની માલપા તું રહેજે. જા જા મારા બાપ, મારા આશીર્વાદ તારી હારે છે. ટૂંકમાં તમને વાત કરી દઉં. અને અમરેલી પાસે પીપલકની માલપાથી નીકળી અને ધીમે ધીમે મોટા માચાળાની માલપા જ્યાં કંકુ ચોખા અને શ્રીફળ મળે ને રતનદાસ બાપુએ ચીપિયો ખોડ્યો, ભજન કરે, ભિક્ષાવૃત્તિ કરે, રામ રોટી ઉઘરાવા જાય. એમાં બન્યું એવું, એક બાઈ, એક સ્ત્રી, એક બહેન રતનદાસ બાપુની કદ કાઠી ઉપર, એના શરીર ઉપર, એના રૂપ ઉપર મોહિત થઈ ગઈ. મોહિત થઈ ગઈ એટલે રતનદાસ બાપુને એમ કીધું, હાય સાધુ, હાય વીરવર, મારે તમને પરણવું છે, મારે તમને લગ્ન કરવા પરણવું છે. અને રતનદાસ બાપુને એમ થયું કે હાય હાય મારો ભગવો લજવો. એને કીધું કે બેન મને પરણવું છે. કે હા હોય છે, હોય ઘરમાં, હા લાવો, હોય આપી. હજી બેન પૂછક હોય ને હું કરવી છે હું નહીં, એ પહેલાં તો હોય હાથમાં લઈને બે આંખીની માલપાથી નેત્ર કાઢી લીધા બાપુ. રતનદાસ બાપુએ એટલું કીધું કે જે આંખે જોતા મારી બેન દીકરીને કામ વાસના જાગે ને એ દેહનું મારે કરવું શું, એ દેહનું મારે શું કરવું. અને પછી ટૂંકમાં તમને વાત કરી હતી કે એમ થયું કે અંજળ પૂરા થતા બહુ પરચા પુરાય નહીં. અને એ ચેતન સમાધિ, જીવતા સમાધિ લીધી માચિયાળીની માલપા. એ મારો ને તમારો જોગી રતનદાસ. અને એની 259મી તિથિ હોય અને બાપની તિથિ નિમિત્તે હું તો તમને એમ કહું છું મારા બાપ, તમારો છોકરો ભણે, વધારે ભણે, પણ 12 મહિને તમે જ્યાં જાવ એનો વિરોધ નથી, મળવા આવજો. પણ નકર ગમે ના જાઓ પણ એને એમ કહેજો કે એક આપણો બાપ રાવળ જોગીમાં એક એવો સંત થઈ ગયો જેને જીવતા સમાધિ લીધી છે. ઈ જોગી રતનદાસ આપણે નથી માનતા ને, આપણે જેટલું ભગવા ભેખ રાવણદેવ નથી. હા ભાઈ, એકવાર તાળી થયું, બીજી વાર હોવાની નોટની ઘોર છે. એકવાર હરેશભાઈ રાઉન્ડમાં ને બીજી વાર મારા રાઉન્ડમાં. 5મી વખત છે મારો ભાઈ, 5મી. હે જાદુભાઈ ડાભી અમારા બા તરેડ હા બા. એકવાર રતનદાસ બાપુની તિથિની માલપા દીકરીઓને લઈ જવા. એને ખબર પડે કે આ ચેતન સમાધિ અને જીવતા સમાધિ લીધી છે. એ મારો ને તમારો બાપ છે સાહેબ, એના બાને કાંઈક વપરાઈ જાય, રમાઈ જાય, કાંઈક સેવા થઈ જાય તો એ લેખે છે. અને મારા જોગી રતનદાસને એકાદા દુહાને ગાઈને પછી મારી વાણીની વિરામ તરફ જાઓ મારા બાપ. कोई भी पलटे नहीं, भक्त बीज पलटे नहीं, झुक जाए अनंत. पण ये ऊंच नीच घरे अवतरे, ये तो आखिर संतनो संत. જેટલું હું તમને એ કહેતો તો જેટલું આપણે નથી માનતા ને એટલું પટેલ માને, કણબી પટેલો માને, જેટલું આપણે નથી માનતા.
એટલું પટેલ માને છે. આ રતનદાસ બાપુનું કહેવાથી દીકરા થયા એના નામ રતનદાસ બાપુના નામ ઉપરથી રાખ્યા એવા દાખલા છે. એટલે જો બીજા માનતા હોય તો આપણે ગૌરવ લેવું જોઈએ. જેવો તેવો દેવ નહીં. કારણ કે માણસને દવા પીવી હોય તો 100 વાર વિચાર કરે. આને તો જીવતા સમાધિ લીધી છે. ઈ મારો ને તમારો બાપ છે. બાપ મઢુલિકા મણિકારી બાવલિયા તારી એ મઢુલિકા મણિકારી માચિયાળામાં સંત બિરાજે એની મઢુલિકા મણિકારી. હજુ ઘણાના ધંધા રતનદાસ બાપુના નામ ઉપર હાલે છે. આપણી નાયતના ઘણાના ધંધા રતનદાસ બાપુના નામ ઉપર હાલે છે. જેવો તેવો સમાધિવાળો દેવ નથી મારા બાપ. આપણા જીવણાનાથ હોય, આપણા અવલમાં હોય, આપણા અમરમાં છે, આપણા લાખારામ બાપુ છે, પણ એમાં ચેતન સમાધિ કોઈની હોય તો એક જ માચિયાળાવાળા રતનદાસ બાપુ. એનું ખાલી નામ લ્યો અને જોડીને ઝંડો લઈને જો હામો ન આવે તો મારી ભગવી નાચનો વિહામો ન કહેવાય. સબૂત ને તુંબડા ચોથું કરવાનું ના તારે કોઈને બોલે નહીં. એને તાજા છે ભા જીગરભાઈ રાજુભાઈ કમાણી અમારા નાના જમાય 500 રૂપિયા આપીને મારી અમરમાની મેલડીને બધા તાળીથી વધાવો. આ બધી દયા એની જ છે. અમરમાની મેલડીની કૃપા. ભાગ વિના નર પાવત નહીં. ભાગ ન હોય તો કોઈને મળે નહીં એવું આપણું શાસ્ત્ર કહે છે. પણ તમારા ભાગ્યમાં ન હોય તોય તમને ઇન્દ્રના દરબારમાં પાટું મારીને આપે એ મેલડી છે મારા ભાઈ. કોઈ કહે કે રાવણદેવ તમે નકરું મેલડીમાં બહુ કરો. કોઈ કહે હુ ઇઝ મેલડી, વેર ઇઝ મેલડી, વોટ ઇઝ મેલડી. એના આમ કોલર ઊંચો કરીને કહેજો મેલડી ઇઝ ઇન અવર હાર્ટ. અહીંયા બેઠી છે અહીંયા. એ તો હનુમાન દાદાએ ચાતી છીરી પછી કોઈની હિંમત નથી હાલતી. બાકી જેને જેને હૃદયના ખૂણાની માલપા મારી મેલડીનો ભરોસો રાખ્યો છે ને તો એને રામભાઈ રાવણ ક્યાં ચોગઠવાળા જેને એનો હૃદયમાં ભરોસો રાખ્યો એને વિશ્વાસુને કોઈ દી વેડે નહીં. આ બધા આપણા દેવના મીઠા ટકોરા. મારો કઈ વિરોધ નથી હો. હું બોલું ત્યાં કોઈક નામ થાય કર્યું થાય વિરોધ કરે છે. મારો કોઈ સામે ક્યારેય વિરોધ ન હોય. હું માતાજીની સાક્ષીમાં કહું. પણ મને એટલું દાજે છે કે કોઈ બીજો સમાજ એમ ન કે રાવણ અમારું ગાય છે. એટલું ધ્યાન રાખજો મારું. એટલી મારી વિનંતી છે. પ્રભાતભાઈ સોલંકી કલાકાર હતા. એને એમ કીધું કાળીનો એકો મેલડી. અમારો વિરોધ નથી. હું ચોખવટ કરતો જાઉં. બીજાની વાણીમાં તમારી વાણીમાં કાંઈક તો ફેર હોય ને. તમને દેવ જાણીને પગે લાગે છે માણા, બીજાને પગે નથી લાગતા. એટલે તમારી વાણી દેવ વાણી જ હોવી જોઈએ મારા બાપ. આવો મીઠો મીઠો ટકોરો કરું રાવણને બાળક તરીકે મારા બાપ. વિશ્વાસુને કોઈ બી વેડે નહીં.
મારી દુબળા મણાની દેવી મારી જોગમય મેરડી તન બોલા બાપો 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 There is no issue, only one word, it is called melody. Melody and ma melody. આ વાતું એવી છે ને મુકેશભાઈ, આમાં શું છે જેને વીતી હોય ને એને જ ખબર પડે. જેથી ડૉક્ટર આપણા ભગવાન છે, અત્યારે ડૉક્ટર આપણા ભગવાન છે, પણ ડૉક્ટર એમ કે કાંઈ ટ્રીટમેન્ટ પૂરી. અહીંયા અમારું મેડિકલ સાયન્સ પૂરું થાય છે, અહીં ટ્રીટમેન્ટ પૂરી. એવા દાખલા જોઈએ એટલે કહું છું. અને પછી મારી મેલડી કે તારો ડૉક્ટર ભલે ગમે કે ડૉક્ટર અત્યારના ભગવાન છે, મારી વાતનો અનર્થ ન થાય, પણ મારી મેલડી કે દુનિયાનું સાયન્સ જ્યાં પૂરું થાય એન્ડથી બિગિનિંગ ન કરાવું તો જોગમાં મેલડી ન કહેવાય. એટલે હું કહું ધીસ ઇઝ નોટ એ પોટ સિસ્ટમ. પોટ એટલે બંદર, આપ લે કરવી, લે વેચ કરવી. This is not pot system, this is a support system. અરે તમને દુઃખ પડે ને યાદ કરો અને કાળી રાતે ન ઉતરે તો મારી મેલડી નો છેલ્લે હરેશભાઈ ઉગલવાણા મારી કરતા સારું ગાય કે બોલી છે. હરેશભાઈ ને, હરેશભાઈ ને, હા, મારી કરતા સારું ગાય છે આ બધા. નામદેવભાઈ છે, હરેશભાઈ છે, અમારા હરેશ પીપળી, વિશાલભાઈ હરતાનપર, અમારા સાવરકુંડલાવાળા મુકેશભાઈ, અમારા ધર્મેશ કુમાર, આ બધા મારી કરતા સારું ગાય કેમ છે. એકવાર કલાકારોને જોરદાર તાળીથી વધાવો ભાઈ. એની આ ફરમાશ એક કડી રામ બાપુ રાવળ ગાતા કે અરવિંદભાઈ એક કડી આવ એટલે એક કડી મારા બાપ. એ તારા રણ જણ ઘૂઘરા વાજા રે, તારા રણ જણ ઘૂઘરા વાજા. હા કમાણી, હા મારા બાપુનો જે ભાવ હતો કમાણી પ્રત્યે એ માતાજી ખૂબ પૂરો કર્યો છે મારા બાપો. તારા રણજણ, તારા રણજણ, તારા રણજણ ઘૂઘરા. નાગજી બાબુ બધા જગાભાઈ ક્યાં ગયા? જગાભાઈ, જગદીશભાઈ ભાટી. તારા રણજણ ઘૂઘરા વાજા રે, તારા રણજણ ઘૂઘરા વાજા. ઉભા રહેજો. કરશનભાઈ રાઠોડ ક્યાં બેઠા? કરશનભાઈ, હા, કરશનભાઈ ક્યાં છે? મારા બાપ, કારણ કે વ્યવસ્થામાં હોય ને મારા બાપ. નાગજીભાઈ ઉભા થાવ તમે લ્યો. નાગજીભાઈ ને સતી જગદીશભાઈ ભાટી બે ઉભા થાવ. આકાશકુમાર તમે ઉભા થાવ. આપણે આમ બોલે મોરલો રે, બોલે મોરલો. આજાના ભાઈ
મેલડી મોઢ વડે રમવા આવી દીવડા ઝગમગ ઝગમગ થાય અરે મેલડી સોરુની સમરથ સરકાર આગ લઈ તો હાજર થાય મેલડી સોરુની સમરથ સરકાર આગ લઈ તો હાજર થાય માગ્યા વરદાન બેતી માતા કહેવાય આ ભેખની મેલડીની વાત સુનો થાય નકરું વોટ્સઅપમાં આપણે લખશું ને કે અમે શિવવંશી તો થઈ નહીં જવાય એના માટે તો શ્રાવણ મહિનામાં લોટો ચડાવવા જવું પડશે શિવ કથા ભૌમ નીતિમાં લખેલા નિયમો પાળવા પડશે આ બધું કરવું પડશે શ્રાવણ મહિનો હાલે છે ત્યારે એક કડી હા હરેશભાઈ ઘડીક બેસજો હરેશભાઈ હા તાર રાઉન્ડ લેવાનો હાની પછી પણ ભગવાન ભોળિયાનાથને આપણે હંસ છે ત્યારે શલસુંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્ર ભા શૈલસુંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્ર ભા ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે વિશાલભાઈ સરદાનપર અને હરેશભાઈ પીપળી બેન વિનંતી હજી બેને સન્માન કરવાનું બાકી છે લઈ લો બેનું સન્માન કરવાનું બાકી છે એટલે પાછા આમાં બાપા રતનદાસ બાપાના નામ માથે જમવામાં આપ્યું છે ખૂબ આપ્યું છે પણ રતનદાસ બાપુને દિલથી હૃદયથી માનતા એટલે ઊંચી આંગળી કરો તો મારા બાપ હા એમાં પહેલો બોલ મારો પણ એક 11 બોલ રતનદાસ બાપુની આ તિથિ નિમિત્તે સાહેબ 11 બોલ આપણે 500 ના લેવાના એટલા બધા માણા બેઠા એમાં જેને હૃદયથી રતનદાસ બાપુ વાલા હોય રતનદાસ બાપુ આપ્યું હોય તો કોઈને પરાયણે નહીં પણ જેને રતનદાસ બાપુએ આપ્યું હોય 500 ને 11 બોલ લેવાના જેને આપ્યું હોય એને અને આમ શેડ આમ વાહેથી નામ થોડાક ઓછા આવ્યા છે ભલે એકાદ બે નામ આવે પણ આવવા જોઈએ રતનદાસ બાપુની તિથિના બાપ અહીંયા રામભાઈ રાવળના નામમાં છે 500 રૂપિયા રતનદાસ બાપુના રાજુભાઈ કમાણી આ 500 રૂપિયા રતનદાસ બાપુના નામમાં થાય તાળી બધાઓ ભાઈ જગદીશભાઈ ભાટી જેની ખૂબ સેવા છે 500 રૂપિયા રતનદાસ બાપુના નામમાં છે આમ પાછળથી એક બે નામ મારા બાપ મારી નાયતને મારી વિનંતી જો બાપાએ આપ્યું હોય તો જ ખાલી એક બે નામ નાગજીભાઈ રાઠોડ 500 રૂપિયા બાપાના નામમાં છે મિતુલભાઈ જસુભાઈ કમાણી 500 રૂપિયા અમરમાની મેલડી રતનદાસ બાપાના નામમાં છે નાગજીભાઈ રાઠોડ રતનદાસ બાપુના પૂજારી ભૂપતભાઈ મેર એકવાર તાળી પાડો મારી થડસરની મેરની મેલડીને વધાવે છે ભાઈ વધાવો તાળીથી 500 રૂપિયા આપીને ધન્યવાદ જો તમને બાપાએ આપ્યું હોય તો ઝડપથી બાપા સલસુંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્ર ભા चंदन के थोड़ी बाल भगु परिवार साजे
મહિનો વધ 11 અને ભગવાન ભોળિયાનાથ આપણે જેના અંશ છીએ, ભગવાન ભોળિયાનાથ શિવના થાળામાં કોઈને હાથ નાખવાનો અધિકાર હોય તો એ જોગી ને જંગમ બેને છે, એ છીએ આપણે. એના નામમાં થાય એક દાંત મારા બાપ. હર હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ. એ તમે છોડી હલા બાપા રતન દાસ રે બાપા, લીધી રે વિદાયું માચિયાળા ગામની. આપણા રાવળદેવ સમાજનું ગૌરવ એટલે સુરેશભાઈ રાવળ સાયલા, એનું બજરંગદાસ બાપા માટે ગાયેલું આ ભજન. રાજુભાઈ ભાટી ચા વાળા બાપાના નામમાં થાય 500 રૂપિયા આવે છે. મવા રાજુભાઈ ભાટી. એ તમે નો ધારાના હતા રે આધાર રે ઓ બાપા. આ કમિટીને ક્યારેક એવું લાગશે કે આ ઝંઝટ કોણ કરે, આ નાચના ઠપકા કોણ સાંભળે, મને કંકોત્રી મળી નથી, મને ફોન નથી કર્યો, મને બોલાવ્યો નથી, આ ન કરે એવું ક્યારેક લાગશે. પણ મારો બાવલીઓ કે મારા નામમાંથી ડગલા માંડતા હો, કરતા હોય કરે જાજો, હે કરતા હોય કરે જાજો. મારા નામમાંથી કાંઈક કરેલું હશે અને જો હું અઢળક ન આપું તો માચિયાળાનો જોગી રતનદાસ નો કહેવાય. વોઇસ ઓફ સુરેશ રાવળ એટલે હરદેવભાઈ રાવળ મવા, જેનું બહુ મોટું નામ બાપ. હરદેવભાઈને તાળીથી બતાવો ભાઈ. 500 રૂપિયા બાપાના નામમાંથી આવે. એ તમે નો ધારાના હતા રે આધાર રે ઓ બાપા, લીધી રે વિદાયું માચિયાળા ગામની. અરે ઓ બાપા, લીધી રે વિદાયું માચિયાળા ગામની. અને માણસને તો અસર થાય પણ જળને અસર થઈ, જેમાં જીવ નથી એને અસર થઈ. કવિએ લખ્યું છે બા, રોયા રે પશુને રોયા પંખીડા. બાપાએ આંખું કાઢી નાખી ને નેતર, પછી સત્સંગમાં જાય, સત્સંગ કરવા જાય. સુરદાસ તો થઈ ગયા હતા રતનદાસ બાપા, હાલવું કેમ? એમાં એક વ્યક્તિ આવીને બાવડું પકડ્યું કે તમે કોણ, કે તમારે જ્યાં જવું છે ને હું તમને લઈ જાય. હે તમારે જ્યાં જવું છે હું તમને લઈ જાય. આ બાવડું મૂકીશ નહીં. 1 વાર 2 વાર 3 વાર અને 5મી વખતે તો રતનદાસ બાપાએ હામું બાવડું પકડ્યું વ્યક્તિનું કે હવે તમે મને કહો તમે કોણ છો, જ્યાં મારે જવું હોય ને તમે મને આંધળાને સુરદાસને લઈ જાઓ છો રામ નામનું રટણ કરવા, તમે કહો તમે કોણ છો. તેથી કીધું તો હે રતનદાસ, તારી જોડીમાં બેઠેલો લંગડો હનુમાન છું મારા બાપ. તારું બાવડું નહીં મૂકું મારા બાપ. રોયા રે પશુને રોયા પંખીડા, રોયા રે પશુને રોયા પંખીડા. અન રોઈ ઉઠી માચિયાળાની વનરાઈ રે ઓ બાબા, લીધી રે વિદાયું માચિયાળા.
રાવળદેવ કહેતા તને હાલ કહેવાનો વધાર ન હોય. આ નીરવ ભારતનું બનાવેલું આ ગીત વહ મેં વખત હાજર હંમેશા એક હાથે આવતી અને નાભીથી આંકલો કરો તો એ જે આવે આવે અને આજે પણ આંકલો નાભીનો હોવો જોઈએ, આતરડીનો અવાજ હોવો જોઈએ. તો વહ મેં વખત હાજર હંમેશા એક સાથે આવતી એ પ્રકટ રહી કલિકાલમાં કલિકાલને હમ પાવતી. ચાહે મુસીબત હો બડી ગમે એવી મુસીબત હોય. આ રાજુભાઈ ખાટલા વેચવા જાય તો ક્યાંય જગ્યા ન મળે, આશરો ન મળે તો એના ખાટલામાં હોઈ જાય. ચાહે મુસીબત હો બડી ગમે એવડી મોટી મુસીબત હોય. આ હું રતનદાસ બાપુની તિથિમાં સ્ટેજ ઉપર સ્ટેજને મારું મંદિર ગણું. આ સત્ય કહું છું, જ્યારે સરકારી પ્રોગ્રામ કરવા જાઓ ને એક તો ભૂવાનું બોલાય નહીં, કારણ કે પ્રોગ્રામ સરકારી, સચિવો અધિકારીઓ સોફા પર બેઠા હોય. હામાં ભૂવાનું બોલું એટલે એમ કે આ અંધશ્રદ્ધાનો કાર્યક્રમ છે, આને બીજી વાર તારીખ ન અપાય. અંધશ્રદ્ધાનું નહીં બોલવાનું, ભૂવાનું નહીં બોલવાનું, એટલે મને આમ થવા મળે કે તો બોલવું હું, વિષય તો આ છે મૂળ. પણ આંખ્યું બંધ કરી અને એટલી જ કહું, એ ચોગઠના ચોકમાં બેઠેલી મેલડીને જેનો વારસો લઈને ફરું છું, એ રામ બાપુનું નામ લઉં અને આગળ આગળ એની મેળે મારક થવા મળે મારા બાપુ. એટલે મને આ યાદ આવે, ચાહે મુસીબત હો બડી તું હર ઘડી આવે ઘડી. કામણ મેલ મારણ મેલ દુનિયાની માલમાં ગમે એવું કારણ હોય અને નથી કહેતા કે આમાં ભગવા ભેખની રાવણદેવની જરૂર પડશે. આ કારણ ડેર ડાકણ ચૂડેલ જીનાત જાતું નથી, આમાં ભગવા ભેખની રાવણદેવની જરૂર પડશે. ગમે એવું કારણ હોય ને જો એક હાંકલે રેઠું ન રોવા મળે ને તો મારી ભગવા જંડાની જોગ માયા મેલડી નો કહેવાય બાપ. ડાક ડમરૂના પ્રખર કલાકાર એટલે હિંમતભાઈ લાખાભાઈ વંડા 501 રૂપિયો આપીને મારી જુગા દાદા ભટિયારની માં મેલડીને વધાવે છે. તાળીથી વધાવો મારા બાપ. અને છેલ્લી કડી બોલીને મારી વાણીને વિરામ. કરૂપ કરાળમ હદન તાળમ ભક્તા ભાળમ વિકરાળમ. જેથી પ્રથમ પહેલા માખણિયા ડુંગરેથી હેઠી ઉતરી કામરૂ દેશની મહાવિદ્યા એટલે મેલડી, જેના માથાના લટુરિયા વાળ છે, શરીર ઉપર પરુણ પાસવિયા જાય છે, મળદાને ખાતી ખાતી આવ્યું એવું બિહામણું રૂપ છે. અને રાજા વીર વિક્રમના કાળજાનો ભોગ લેવા જેથી ઉતરીને તેથી કવિ લખ્યું છે મેલડી કોણ છે બાપ? કરરૂપ કરાળમ. શબ્દો પર થોડોક વજન આવે છે. કરરૂપ કરાળમ કરૂપ કરાળમ નંદાળમ ભક્તા ભાળમ વિકરાળમ મહિષાસુરમારમ તેગ દિદારમ કર કરારમ ખોખારમ. માફ કરજો, રાવણદેવના સંતાનો છે એટલે મા પ્રત્યે થોડાક પક્ષપાતી હોય. દુનિયાના બધા દેવને નમન છે, પણ માનું નામ આવે એટલે રાવણ દીકરાનું તાજવું એણ પણ નમે. ભગવાન રામને લંકા જીતવી અને રાવણને મારવો હોય તો એને યાદવ સેના લઈને જવું પડે. ભગવાન કૃષ્ણને જરાસંઘને મારવો હોય તો એને યાદવ સેના લઈને જવું પડે. પણ ઇન્દ્ર, વરુણ, ચંદ્રદેવ, સૂર્યદેવ, બ્રહ્મદેવ, કુબેરદેવ આ બધાને સ્વર્ગમાંથી મારીને કાઢી મૂક્યા અને પછી એકલી સિંહની સવારી કરીને ઉતરી. ઈ બીજી કોઈ નહીં પણ ચંડમુંડ મારણ શક્તિ વરણ કાજ વિકરાળ તન નમો આધિ નારાયણી તું તો વિશ્વરૂપ વિરાટ. ઈ ચામુંડા એમાંથી એક રક્તબીજ ભાગ્યો, જેના રુધિરનું એક ટીપું ધરતી ઉપર પડે એટલે સહસ્ત્ર રક્તબીજ બને. દેવી ભાગવત પુરાણનો સ્કંદ 5મો સહસ્ત્ર રક્તબીજ બને. અને દેવતાઓને એમ થયું કે આ રાક્ષસને કોણ માને? એ ચામુંડાની માલપાથી રૂપ ફેરવું અને મહાવિકરાળ બની
અને હાથમાં ખડક લીધું ને એક હાથમાં ખપર લીધું અને રક્તબીજનું માથું ઉતારી અને ખપરની માલપાથી ધરી લીધું. ખપરમાં માણા એમ કે અમારા મઢે સિંદોરના પિયાલા, અમારા મઢે અમૃતના પિયાલા, અમારા મઢે દૂધ હાકરના પિયાલા. પણ પેલો વેલો રક્તબીજના રેડનો પિયાલો કર્યો હોય તો મારી ગઢ પાવાની કાળ ક્યાંય કર્યો બાપ. એ રક્તબીજને મારી નાખ્યો અને અમર્યાદય દરિયાના પેટમાં જઈને પૂરો બનીને બેસી ગયો. વાત લાંબી છે ને મારે લાંબુ થઈ જાય. પણ અમર્યાદયને ગાયના પેટમાંથી કાઢવા માટે ત્રણ દેવ મુજાના આદ્ય શક્તિ, ચંડમુંડ માર્યાના ચામુંડા અને મહાવિકરાણ બની જેના માર્ગમાં ત્રિલોકના નાથ ભોળાનાથને હું પડે એ કાળક્યા હશે કેવી વાત. અને એ ત્રણ દેવ મુજાણા પછી ત્રીજું લોચન ખોલ્યું. એ ત્રીજા લોચનમાંથી અગ્નિનો ગોળો નીકળ્યો અને અગ્નિના ગોળાની માલપાથી બે બાળકી પ્રગટ થઈ. એક બાળકી ગાયના કરકે બેઠીને તાણીને ત્રાડ માંડી, એનું નામ ગાત્રાડ પડ્યું બાબો. અને બીજી બાળકી ગાયના પેટમાં જઈને અમર્યા દૈત્યને ચોટલી પકડીને મારી નાખ્યો, વિનાશ કર્યો. અને ત્રણ દેવની સામે આવીને ઉભી રહીને ત્રણ દેવ પ્રશ્ન કર્યો કે ચારેય દિશામાં કોણ લડીને આવ્યું? તેથી નામ દીધું, હજી નામ જવાબ જ દીધો, નામ નથી દીધું. ચારેય દેશમાં કોણ લડી? અમારા બાપુ કહેતા મેલી મેલી સબ કહે, તું મેલી નહીં તલભાર. પણ ચારેય દેશમાં આપે લડી, તેથી નામ ધર્યું હું મેલડી, તેથી નામ ધર્યું હું મેલડી. કારણ એજી મારા ચામડાની શીવડાવું માં મેલડી તારી મોજડી. આ ડાભી અને હવે એક ઘડી આ કમિટી માટે રતનદાસ બાપુની આ મને નરેન્દ્રભાઈ રાઠોડનો કાલે બોર્નિંગેથી ફોન આવ્યો ભાવનગરથી. મને કે અરવિંદભાઈ તમારે રાતે પ્રોગ્રામમાં ભાવનગર આવવાનું. મેં કીધું ના ભાઈ, મારે મવા જવાનું છે. ગીર સોમનાથથી મુકેશ ગાંગડાનો ફોન આવ્યો. મને કે અરવિંદભાઈ ઉના બાપાની તિથિ રાખ. મેં ના બાપા, મેં મવા કહી દીધું, મારે મવા જવાનું છે. આ કમિટી માટે એક કડી મારા બાપ હો. હજુ એક હાકલો કરજે રે અડાભી, અન ભરોસો તુરમાં ધરજે. અમારો ફોટામાં ચેતન સમાધિ વાળો કે છે, જરૂર પડે ને ત્યારે એક હાકલો કરજો. હજુ એક હાકલો કરજે રે, ભરોસો તુરમાં ધરજે. હજી આવો ને આવો નવો ઇતિહાસ જો સર્જુ તો માનજે મહુવામાં રતનદાસ બેઠો તો રે. ઈ હજુ મારો બાપ જાગે છે, હજુ મારો બાપ જાગે છે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ, મળશું નહીં મેકરણ એક દી ધરતી ઢંગ દીએ. મરી જાવ પછી નહીં મળું, ફરી વાર મળીશ આ નાયતના મેળે. વધારે બોલાણું હોય તો માફ કરજો, કોઈના હૃદયને છણકો લાગ્યો હોય તો માફ કરજો. રામભાઈના સંતાન તરીકે જાજા કરીને જય માતાજી મારા બાપ.